આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમ જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓનું આયોજન થાય, વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાઓનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે। દરેક કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે। શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓનું આયોજન કરાશે। પોલીસ જવાનો સાથે ઝોનલથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર પહોંચે જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે। એસટી વિભાગના રૂટ સહિતની વીજળી અને આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે। બનાસકાંઠા જિલ્લાના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે, જેમાં પરીક્ષા લક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક, હેલ્પલાઇન નંબર, કાઉન્સેલિંગ, ડિજિટલ રોડમેપ, QR કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાશે। બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એક્શન પ્લાન 2025 રજૂ કર્યો હતો। નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5,330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે 184 બિલ્ડિંગ, 1,789 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 82 બિલ્ડિંગ, 809 બ્લોક અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 25 બિલ્ડિંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ માટે કુલ 9 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારી, 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવશે। તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ એસઓપી મુજબ તાલીમ અપાઈ છે। બેઠકમાં જિલ્લા પરીક્ષાના સમિતિના તમામ સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાનું આયોજન થનાર છે। બોર્ડની પરીક્ષાના આયોજન માટે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એસએસસીના 5 અને એચએસસીના 2 મળીને કુલ 7 જેટલા ઝોન રાખવામાં આવ્યા છે। એસએસસી માટે 66, એચએસસી માટે 47 મળીને કુલ 113 જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને 291 જેટલી બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે। કુલ 79,228 જેટલા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે। તમામ જે પરીક્ષા કેન્દ્રો છે એ 100% સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરરીતિ કે એવી કોઈ ઘટના ન બને તે માટે વિવિધ સુપરવિઝનના પગલાં પણ લેવામાં આવ્યા છે। આ માટે વર્ગ 1 અને વર્ગ 2ના 70 કરતાં વધારે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન 24 કલાક માટે કંટ્રોલ રૂમ પણ ચાલુ રહેશે। એ કંટ્રોલ રૂમનો નંબર 02742 25 70 55 છે। આ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે વિશેષ બનાસ પરીક્ષા પથદર્શક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે। મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી 1100 જેટલા વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શિકા થકી હેલ્પલાઇનનો ઉપયોગ કરેલો છે। આ ઉપરાંત અંગ્રેજી વિષય માટે ખાસ કરીને સફળતાનું પંચામૃત એ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવ્યું છે કે જેથી અંગ્રેજી વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સરળતાથી પોતાના જે પરીક્ષા કેન્દ્રો છે એમાં જઈ શકે, રસ્તાની કે એ કોઈ અગવડ ના પડે તેના માટે એક ડિજિટલ રોડ મેપ ગૂગલ મેપની લિંક સાથે અને QR કોડવાળો તૈયાર કરવામાં આવ્યો છે, જેની માહિતી પણ તમામ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવામાં આવી છે। પરીક્ષાના સમય દરમિયાન જે વિશેષ એસટી બસોનું સંચાલન કરવાનું હોય તે માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે
આ ઉપરાંત દિવ્યાંગ અધિકાર અધિનિયમ અંતર્ગત જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમને પણ કોઈ તકેદારી ન પડે તે માટેની વિશેષ કાળજી લેવામાં આવી છે. આમ ખૂબ નિષ્પક્ષ, પારદર્શી અને ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. અને ફરી એક વખત જિલ્લા વહીવટીતંત્ર વતી અને જિલ્લા કલેક્ટર તરીકે હું સૌ વિદ્યાર્થીઓને HSC અને SSCની એક્ઝામ છે એ ખૂબ કોઈપણ જાતના તણાવ વગર, કોઈપણ જાતના ભય વગર અને ખૂબ એકાગ્રતાથી અને દ્રઢ વિશ્વાસ સાથે અને કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપે તે માટે સૌને હું ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.